ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરી ચૂક્યા. તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા, ત્યારબાદ તેઓ પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી રહ્યા છે, જે બાદ ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા તો મહેસાણા થઈને સાંજે ગાંધીનગરના કિફ સિટી ખાતે નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી. સૌથી પહેલા જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે પહોંચ્યા. અંબાજી માતાજીના ખોળે માથું ટેકાવીને વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો. મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા અર્ચના કરી. સૌપ્રથમ તેમણે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ગણપતિ દાદાના પણ દર્શન કર્યા. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર અંબાજી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 51 શક્તિપીઠ સર્કલ પર ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રદેશ પ્રમુખનું સ્વાગત ઢોલ નગારાના ગુંજ સાથે કરવામાં આવ્યું હતું. તો માં અંબાના દર્શન કરી પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ, પાલનપુર, વાવ તેમજ ડીસાના ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનોએ પુસ્તકોથી સ્વાગત કર્યું. મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્મા રાજ્યના 4 ઝોનનો પ્રવાસ કરશે. 7 દિવસમાં કુલ 6 મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન છે. આવતીકાલથી તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે.